પાંચમો પકડ. બીક લાગે. જો કઈ કર્યું જો તે આમ મારી તો કઈ કર્યું પ્લીઝ પ્લીઝ. પાછળ તો ચામડું ગંધાઈ. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને શુભ સવાર સાથે મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય શ્રી રામ. અને આજે આપણે આવી ગયા છીએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ક્રિકેટ ગ્રાઉન્ડ ગાંધીધામ. સેમીફાઇનલ મેચ છે કચ્છ હાઈવે સામે. સંદીપ પાજીની ટીમ છે કચ્છ હાઈવે, એની સામે 2020 મેચ છે. આફ્ટર લોંગ ટાઈમ સિઝનમાં મેચ રમવા આવ્યો છું. તો આજનું કંઈક ગ્રાઉન્ડ આ રીતનું છે. બધું નવું બની ગયું છે. સ્ટેડિયમ છે, ગ્રાઉન્ડ છે. ક્રિકેટ એટલું ગમે છે પણ હવે પહેલાં જેટલો ટાઈમ મળતો નથી. કામ ધંધામાં પડવું રહેવું પડે છે. ઘણા કહેશે કે ભાઈ આ બધી કહેવાની વાતું છે 100%, પણ આપણે નથી પહોંચવી પડે છે. ક્રિકેટ રમીએ છીએ તો કામમાં ધ્યાન નથી અપાતું, કામ કરીએ છીએ તો ક્રિકેટમાં ધ્યાન નથી અપાતું. આવું કંઈક આપણો હાલચાલ છે. જેવું આવડે છે એવું રમીએ છીએ. હજુ આ શું છે, કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. ટ્રેક બને છે આખો, વોકિંગ ટ્રેક ને એવું બધું. બહુ સારું એવું ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહેનત ચાલુ છે રેલવે ઇન્સ્ટિટ્યૂટની. તો ચલો આગળનો મેચ અને ટોસ કોણ જીતે છે, બેટિંગ આવે છે બોલિંગ આવે છે, તો આગળના મેચમાં દેખાડવું કોણ કોણ અમારી ટીમમાં છે. પોસિબલ હોય તો દેખાડી દઈશ. આ અમારા શુભમભાઈ બેઠા છે, શુભમ શર્મા, જે અમારા રેલવે સનસેન્ટના અમારા પ્લેયર છે. તો ચલો આગળનો આજના ઓફિશિયલ અમ્પાયર દીપક કુમાર યાદવ, જે અમારા અંબાજીના એક પ્લેયર પણ છે. આ દુબેજી હવે રિટાયરમેન્ટ લઈ લીધું છે ક્રિકેટમાંથી. ઓનલી ફોર સ્કોરિંગ કરે છે ગાંધીધામનું. ઓલ ટાઈમ સ્કોરિંગ કરે છે. હા, ઓફિશિયલ સ્કોરર છે. ગાંધીધામમાં કોઈને સ્કોરિંગની જરૂરત હોય તો દુબેજીને ચોક્કસ યાદ કરજો. રેલવે ગ્રાઉન્ડમાં જ રખડતા ભટકતા દેખાઈ જાય ક્યાંક ને ક્યાંક. બરોબર, મોબાઈલ નંબર આપવો હોય તો આપી શકો છો, હું કાઢી નાખીશ પછી. विजय सिंह सिसोदिया समन गोस्वामी काफी अच्छी बल्लेबाजी करते हैं. अब देख पाते हैं आज इस सेमीफाइनल में किस प्रकार बल्लेबाजी करेगी. जो टीम जीतेगी वो फाइनल में प्रवेश कर जाएगी और उनका कल मैच होगा. તું તારા મામાના ઘરે ગયો તો હવે પપ્પા એના પપ્પાના મામાના ઘરે આવ્યા છે. ક્યાં આવ્યા છે? હે, દાદાના મામાના ઘરે, પપ્પાના મામા. એ તારી ચડી કેમ ગઈ? કે નાની ચડી પહેરી? એ નાની ચડી પહેરી. તો ફિલહાલ અત્યારે અમે આવી ગયા છીએ ભાવનગર બાયપાસ ઉપર છીએ. ફ્રેશ થઈ જાય ને જ્યાં જવાનું છે ત્યાં પહોંચીએ. તો અત્યારે ક્યાં અમર ગાંઠિયા કને ઊભા છે. નાસ્તો બાસ્તો કરી લે કંઈક. એ નાસ્તો કરો તો કરી લેજો, તો હું મળે ન મળે કાંઈ પછી ઠેકાણું નહીં ને. હું કને એટલે મહેમાન ગતિ હોય તો માંગવા ન બે. એ નાસ્તો કરી લો ધરતી જે કરવું હોય. બરોબર, તાર નાસ્તો કરવાનો છે? નાસ્તો કરવાનો છે? ખાવાનું છે. નાસ્તો કરવો છે ને તારે? હાલો સત્યાનો નાસ્તો, ભાવનગરના ભૂંગળા બટેકા અને સમોસા. હચુ શું ખાસ? હચુ તું શું ખાસ? હે હચુ? ભૂંગળા ખાસ? શું કેસ? હવે બોલ, શું તોડવા જવું છે? હે, શું તોડવા જવું? બોલ. હા દે ફૈબાનું ઘર. ફૈબાના ઘરે પૂકી ગયા.
હા અમારા ફઈબાજી આવી ગયા છે જવા તને નારાયણ તમારા સમરણ કરું આજે રાજકોટ ભાવનગર અને અમારા બેન જાય છે પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવા. હા અમારા એમ ભાભીજી મૂકવા આવ્યા એમને. ચાલો બેસ્ટ ઓફ લક, પાસ થઈને આવજો. કહી દે બેસ્ટ ઓફ લક કહી દે તું તને બ્લોગમાં નાખી દઉં. આમ કરતા ટક એનું મોઢું આગળ તને નહીં કરે. પકડ શિવ, પકડ પકડ શિવ, કાચવું પકડ. બીક લાગે. જો કઈ કર્યું? જો તે આમ મારી તો કઈ કર્યું? પ્લીઝ પ્લીઝ. પાછળ તો ચામડું ગંધાઈ. શું મમ ખવડાવી? ચામડા ગંધાઈ. કેમ? ઊભો તો રે, તું ઊભો રે. હા બસ. કેમ તને શું કર્યું ઈ ન નખાય. મમ્મી જો બહાર કાઢી મોઢું જો. ના પેલા તું સરખું પકડ આમ. ના પેલા ઊભો રે, ઊભો રે. બચી ગયો. દુખિયા